આવા ચાલુ વરસાદમાં 24 કલાકનો ચેલેન્જ વિડીયો તો મારા લીધે બહુ મુશ્કેલ પડ્યો મને. એમાં હતું એવું કે આપણે ઘર બનાવેલો હતો ને એની અંદર પાણી પડતું હતું. બાકી તો તમને વિડીયોમાં જોવા જડી જશે કે મારી સાથે શું પ્રોબ્લેમ આવ્યો હતો. તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા હે પૂરા 24 કલાકનો ચેલેન્જ વિડીયો ને એ આપણે 24 કલાક બીતાવાના હે આપણી છત કે ઉપર એટલે કે મેડી ઉપર બીતાવાના હે ને આ તમે ઝૂંપડી જોઈ શકતા હો. ઝૂંપડીની અંદર આપણે 24 કલાક બીતાવાના છે. અને મિત્રો તમને રિયલ ટાઈમ બતાડી દઉં. રિયલ ટાઈમ તો હું નહીં બતાડી શકું તમને થોડીક વાર પછી હેઠેથી એક ફોન આવી જાય ને એટલે તમને રિયલ ટાઈમ બતાડી દઉં કે અત્યારના વાગી ગયા છે 9 અને વાહનનું વાતાવરણ તમે કંઈક જોઈ શકો હવે કાળું કાળું વાદળ થઈ ગયું હોય. કંઈ વરસાદ આવે કંઈ નક્કી નહીં ને આપણું ઝૂંપડું પલળવું ના જોઈએ ને આપણે સેફ રહેવા જોઈએ અંદર. ને મિત્રો ટાઈમની વાત કરી તો અત્યારે 9 ને 9 થઈ ગઈ છે બરોબર. અને આપણો ચેલેન્જ વિડીયો કાલે કંઈ પૂરો થાય ખબર આપણે કાલે કેટલી 25 તારીખ છે કાલે તો કાલે આપણો 25 તારીખે સવારમાં વિડીયો પૂરો થઈ ગયા. તમે ટાઈમ હરખો જોઈ શકો હો. તો તમને હાલો ફટાફટ ઓલું રિવીલ કરી નાખું બધું. મિત્રો અંદરનો કંઈક આવો માહોલ છે. આ છે બેટરી ના છે આપણો પંખો બેટરીનો જ પંખો હે ને જો અહીંયા ઇલેક્ટ્રિક આપણે લાઇટ ફિટિંગ કરી નાખ્યું છે ક્લિયર. આપણે લેમ્પે ચાલુ કરી દીધો છે ને આપણું ગ્રેનારોનું માઇક છે. અને આ છે આપણી પાણીની બોટલ પૂરા 24 કલાક આ પાણીની બોટલથી જ અને આ ઠેલાની અંદર હોય હું એ તમને જણાવી દઈશ. બાકી આ ખાટલાની ઝૂંપડી બનેલી છે જો ઉડે તો જ આ જો અને હે ને અહીંથી આપણું વાયરિંગ જાય છે વર્યો તમને બતાડું જો અહીંથી આપણું વાયરિંગ જાય છે જો હંધો મારેલો ગાય એવું હે કે ઝૂંપડી આપણી આવી છે. માથે બે નરિયા રાખેલા હે અને ડબલ કાગળ રાખ્યું હે. તો એ ટીપા તો પડતા હતા ઘરના અહીંથી એ ભીનું ભીનું થઈ ગયું લાગે કેવું જે અહીંયા થઈ ગયું ગાઈસ એવું હે. તો હાલો હું તમને અનબોક્સિંગ દેખાડી દઉં હું આપણે હે આની અંદર. તો મિત્રો આપણે હે ને તમને બધું રિવીલ કરાવી દઈએ કે આપણે હેઠેથી શું વસ્તુ લેવા હોય ને તો પેલા ખાનાની અંદર જોઈને આની અંદર પૈસા નથી પણ ગ્રેનારોનું માઇક રાખ્યું હતું આપણે જોઈ રહ્યું. બીજી વસ્તુ તમને દેખાડી દઉં આ હેન્ડ સ્પ્રી દોડાવાના 50-100 રૂપિયા વાળા. दोस्त बेकारी नहीं अपन बहुत पैसा अपने पास. ના આપણું છે પાવર બેંક. અને પછી બીજી વસ્તુ આવે છે આ કેબલ અને ડટો ક્યાં ગયો ચાર્જિંગનો ફોન ચાર્જિંગ કરવા હાટું ડટાની જરૂર પડશે એટલે ડટો લઈ નાખ્યો. અને આ છે ઓલું ફોન પર લે નહીં ને વરસાદ આવે તો અહીંનું હે બરોબર. આગલું ખાનું તો ખાલી થઈ ગયું હવે હે ને બીજા નંબરના ખાનામાં જોઈએ હું હે ગાઈસ. એક હાથમાં માઇક પકડ્યું હે. વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બહુ મજા આવવાની છે. આની અંદર છે એક રજાઈ અહીં જે ઓઢવી જો ને મસરિયા ના કાઢે નકર અહીંયા મસરિયા દો તોડી લઈએ. અને તમને હવે છેલ્લું ખાનું બતાડી દઉં. છેલ્લા ખાનાની અંદર શું હે મને નથી ખબર મિત્રો. અરે યાર આમાં તો નાસ્તો હે આપણો ગાઈસ. તો આની અંદર આપણે નાસ્તો હે આ દુકાનનો હે સ્પેશિયલ અને આ ઘરે બનાવેલી વસ્તુ છે. આની અંદર શું હોય નોટિસ કરો. આની અંદર શું હે ખબર ચેવડો હે. તો આ બધું એટલી વસ્તુ હતી આપણી ટોટલ એટલી વસ્તુ છે. આની અંદર છે ચેવડો આની અંદર છે કોથળિયું આ 5 વાળી છે. આ મિત્રો આને ખબર પડે આ કેટલા વાળી છે આ 10 વાળી છે ક્રન્ચીસ. અને આ છે આલુ સેવ. અને મિત્રો બીજી વસ્તુ શું હોય આ હું ઉંદેડા મારવાની દવા. ના મિત્રો ઉંદેડા મારવાની દવા નથી. આ છે શું ખબર તમે નિરખીને જોઈ લ્યો ઓલા કણની ફાયડું આવે ને એ છે એવું છે. અને હું રિવીલ કર્યું હતું મિત્રો આ બરોબર આલુ સેવેર આપણે રિવીલ કરી નાખી. હજી શું હે 5 વાળા કુરકુરિયા હે ખાલી બસ 24 કલાક માટે એટલું જ આપણે. તો મિત્રો એટલું જ છે ખાલી આપણે. અને મિત્રો તમને બધાને મેં મસ્ત મજાનું રિવીલ કરાવી નાખ્યું છે. અને અત્યારે આપણે માઇકને ચાર્જિંગમાં મૂકવાનું છે એટલે જોઈ લ્યો આ માઇકનું ચાર્જિંગ છે અને આપણે છે આપણું માઇક. અને આને આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ. એક તો હજી આની અંદર પડ્યું છે તો અહીંયા ફટાફટ ચાર્જિંગમાં મૂકી દઈએ. ને આપણે ફાઇનલી ચાર્જિંગમાં મૂકી દીધા. જો લાલ લાઇટ બરે છે ચાર્જિંગ થવા માંડ્યા છે. ને આપણે લેમ્પને ટીંગાડી દીધો અને ગરમી થાય ને એટલે પંખો ચાલુ કરી નાખ્યો. વિડીયોમાં તો એટલી સ્પીડમાં નહીં દેખાડતો હોય આમાં જાજુ ચાર્જિંગ નથી ને એટલા માટે જો આપણે આ પંપનું ચાર્જિંગ એ લઈ આવેલા અહીં. ને આ છત્રી તમને દેખાડતા ભૂલાઈ ગઈ છે. આ તો કેબલ તો તમને દેખાડ્યું હતું. ના છે છત્રી ના છે આને ચાર્જિંગ કરવા માટે ચાર્જિંગ થાય શકશે.
એવું હોય તો થોડી ઘણી હવા ખાઈ લઉં. અને આપણા ટ્રાયપોડને જોઈ લ્યો કેમ રાખી દીધું બાકી, ઉડે તો જાય ને. ટ્રાયપોડને આપણે અહીંયા રાખી દીધું બોલો. અને મિત્રો પાણીની તરફ લાગી ગયા ને તો થોડુંક પાણી પી નાખું. પાણી તો આપણે મિત્રો મસ્ત મજાનું પી લીધું હોય ને. હવે તમને ખાલી જણાવી દઉં કે આપણે આની અંદર જ 24 કલાક બીતાવાના નથી, પણ આ મેળી ઉપર આમ ગમે ત્યાં આપણે આટા મારી શકીએ. એટલે કે આખી મેળીમાં આપણે હે ને 24 કલાક રહેવાનું છે મેળી અને અંદર જ. અને બાકી જો પંખો કરી દીધો હોય ચાલુ તો ચાલુ હોય ને કંઈક મજા આવે છે. અને જ્યાં આપણું તો આ બધું પડ્યું છે, આપણે જ્યાં ચાર્જિંગ થઈ રહે ત્યાં ચાર્જિંગમાં રાખી દે. હું આ પંખો અડધી કલાક 1.5 કલાક હાલી એટલું જ આપણે ઘણું. બપોર વસાર નીંદર તો નહીં આવે. ફોન જોઈ લે હું. મિત્રો મારી મમ્મી આવી હતી ને ચા દઈ ગઈ છે, જો હાલો મસ્ત મજાનો ચા પી નાખીએ આપણે. અને મિત્રો આજે શ્રાવણ મહિનો હોય ને, દીવો ચાલુ થયો હોય તો કંઈ વાંધો નહીં, આપણે પી નાખી મસ્ત. શ્રાવણ મહિનો આજ ચાલુ થયો છે અને દીવાહો છે આજે. હાલો ચા પી નાખી મસ્ત મજાનો. થોડો વરસાદ પણ બાકા ચીકી બોલાવા માંડ્યો છે. થોડો વરસાદ એ આવે છે ને બાકી હું તો અહીં બેઠો હું. અને બેઠા વરસાદનો માહોલ જોવાનો, કેવો વરસાદ વરસે એવો જ આવતો હશે. અંદર વરસાદ ના આવવો જોઈએ, ટીપા ના પડવા જોઈએ અંદર, પ્રોબ્લેમ થાય. બાકી કંઈક આ રીતના હે ટેક્ચર. હા આપણે ટ્રાયપોડને અંદર લઈ લીધું મિત્રો, બગડે નહીં ના. હા આપણો પંખો કાળા વાદળા થઈ ગયા. જો મિત્રો તમને હવે સંભળા હે. વરહે ને બાકી. અને મિત્રો અંદર વરસાદ આવવા માંડશે ને ફૂલ તો આપણે આ ચેલેન્જને પૂરો કરવો જોઈએ. બાકી છત્રી તો આપણા પાસે છે જ. અને એક વસ્તુ તો આપણે ભૂલી ગયા, આની અંદર જે આમ જબલું વીંટી દીધું હોત ને તો અંદર વાયરિંગમાં પાણી ના જાત. પંખાને આપણે કરી દીધો છે બંધ, માઇક ચાર્જિંગ થઈ ગયા છે. આપણે પંખાને ચાર્જિંગમાં મૂકી દઈએ. મિત્રો હજી આપણે ચાર્જિંગ તો નથી મૂક્યું, પણ જોઈ લો અહીંથી ખતનું પાણી ટપકવા માંડ્યું. એક અહીંયા છે, એક આધું અહીં ક્યાંક છે. ત્યાં જોઈ લો પાણી ટીપા પડે. જો ભાઈઓ તમને દેખાડું ગાઈસ ક્યાં પડે છે. એમાં કેમેરામાં કેપ્ચર નથી થતો. અચ્છા અહીંયા પડે છે. જો અહીંથી ખતનું પાણી પડે છે. કંઈક તો કરવું જોઈએ. હા આપણે માથે મમ્મીને કેવું કંઈક કાગળ બાગળ લઈ આવે બીજું. અને મમ્મીને કીધું હે કાગળ એકાદું હોય તો ગોય. તો મેં ગોઈતું હતું પણ મને તો એક ખાલી કાળું જીડું જડી ગયું. બાઈસ્કી જીડી એવું ખબર નહીં મિત્રો. બાઈસ્કીમાં તો પાણી ટકે કે ના ટકે ટ્રાય કરી. અહીં જઈ જઈએ મમ્મી, હું તો અહીંથી ઉતરી નહીં શકું. હાલો મમ્મી જો હમણાં દેવા આવે. હલો ભાઈ મમ્મી આવી ગઈ. બાઈસ્કીને બટકું હે પણ હાલશે. હાલો કંઈક કરશું જોતા જરાક. તો ગાઈસ આપણે આવું બટકું જીડું છે. કાગળ બાગળ નથી મમ્મી તો કંઈ વાંધો નહીં. હાલો આનું તો કંઈક કરીએ આપણે. સમસ્યા થઈ ગઈ છે. જલ્યો આખી ધડકી છે ને પરલી ગઈ. જોતા આમ પાણી નીકળે. ઓહો ગાઈસ આ ચેલેન્જ તો બહુ હાર્ડ લાગવાનો હોય ગાઈસ. કારણ એટલો વરસાદ આવે ને તો જો એટલી હાલત ખાલી ટાઈટ થઈ ગઈ. જોતા અહીંયા પાણી ભર્યું ગાઈસ. આ ચેલેન્જ મારા લીએ બહુ ખતરનાક છે. જો વાંય પાણી આવી ગયું હોય. સાલું હેઠેથી પાણી આવે છે બોલો મિત્રો. જોતા હાવ બાકા ચીકી બોલી ગઈ મિત્રો. અહીંયા તો એટલાકમાં વાંધો નથી જાય. એટલાકમાં બાકી આને કંઈ કામ કિંમત રાખવું જોઈએ. નકર તો મારી બાકા ચીકી બોલી જાય મિત્રો. ધડકી પર લઈ જાય મમ્મી ખી જાય. કંઈ વાંધો નહીં. હાલો કંઈક તો કરીએ આપણે. હજી સુધી મિત્રો આ સાઈડ કંઈ વાંધો નથી આવ્યો. બાકી આ સાઈડ ઘરનું પાણી ભરાણું હોય. આનું કંઈક કરવું જોઈએ. અને મિત્રો આ તમે પાણી તો જોઈ લ્યો હાઈલું જ આવે. હાવ જોતા હો ખબોસી હાવ ભરાઈ ગઈ. જોતા આમથી બધું પાણી આવે મિત્રો. ધડકી આખી ભીની થઈ ગઈ છે બરોબર. અને પ્રોબ્લેમ બીજો શું વાંધો ખબર, હેઠેથી પાણી આવે છે. હેઠેથી સાઈડમાંથી આવે. બાકી ઉપર કંઈ વાંધો નથી. હેઠેથી પાણી આવે ને એ મેન કારણ છે આનું. હેઠેથી પાણી આવે ને જો આ ભીનું થઈ ગયું હે. વરસાદ ના આવે ને તો સારું ભગવાન કરે. થોડો ચેલેન્જ વિડીયો પૂરો થઈ જાય તો વાંધો ના આવે. અને આપણી ખુરચી પડી છે બરાબર. તો ખુરશી ઉપર જ આપણે બેસવું જોઈએ. નકર તો પૂરું થઈ જાય. આપણે આમાં બધું ધ્યાન રાખવું જોઈએ. આમાં પંખો બધી વસ્તુ પડી છે મિત્રો. ધડકું તો આખું પરલી જ ગયું છે કમ્પ્લીટ. બીકી છે બાપા આવીને ખીજા કે ધડકું એને ઓઢવાનું છે સ્પેશિયલ. ને આપણે એનું લેવા હતા ધડકું. બાકી આવો કંઈક નજારો છે તો કંઈ વાંધો નહીં. હાલો વિડીયોને આપણે કરી દઈએ સ્પીડ.
મમ્મી આપણે હાટું ખાવાનું લેવી છે, શાક ને લોટલો ખાઈ નાખી મસ્ત મજાનું. તો ફાઇનલી મિત્રો આપણે ખાઈ લીધું હે બરોબર. ફોનમાં ચાર્જિંગ નથી ને તેઓ જેટલી ચાર્જિંગ કરી લઈને પંખાને ચાર્જિંગમાં રાખીને હવા ખાઉં. બાકી હાલો હીરોએ પડી ગયો છે, કંઈ વાંધો નહીં. હાલો ફોન જરીક વાર ચાર્જિંગ કરી લઈને પછી તમને મળું. અને મિત્રો અત્યારે વાગી ગયા છે 3 ને મમ્મી આવી છે ચા દેવા. ત્યાં ચા મૂક્યો હે. હાલો ફટાફટ ચા પી નાખો. અને મિત્રો આપણે ચા મસ્ત મજાનો પી લીધો હોય ને મમ્મી જો હે ને લઈને આવી ગઈ છે, તો ફટાફટ પાથરી દઉં. હાલો ફટાફટ પાથરી લઉં તો મજા આવે હેઠે બેસવાની. આવું ખુરશી નાખની સાઈડમાં ને આપણે ઘડીક આરામ કરી લઈએ. તો ગાઈસ ઘણી મહેનત કર્યા બાદ આપણું હે ને આ જાડું મોટું કંતાની હજી ખેરે મમ્મી લેવી હતી, મેળ આવી ગયો આપણે. પણ હવે હે ને ઘડીક આરામ કરી લઈ અને વિડીયોને આપણે કરી દઈએ પાછો સ્પ્લીટ. તો ગાઈસ અત્યારે આપણે લાગી છે થોડી ભૂખ, એટલે જોઈ લ્યો આપણે ઠેલો હે ને ઠેલાને લઈ લઈએ અહીંયા બરોબર. પહેલાં તો આપણે હે ને આ બોટલને પાણીની બોટલને હે ને અહીંયા રાખી દઉં એટલે આપણું માઇક ક્લિયર રહી જાય એમાં. સોરી ગાઈસ બાયણેનો અવાજ આવતો હોય તો એડજસ્ટ કરી લેજો, તો કંઈ વાંધો નહીં. હાલો મસ્ત મજાનું આપણે હે ને અહીં માઇક રાખ્યું છે બરોબર. ને તમને નાસ્તાની આપણે ભૂખ લાગી હતી થોડી, તો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી નાખી. ફોન તડકે હેવા હવે ખબર નહીં શું ખાવું હોય થાય, જે ખાવું હોય થાય. અત્યારે કહીશ આપણે 5 વાર આ કુરકુરિયા ખાઈ નાખી બરોબર. 5 વાર કહેવાનો હોય. ચાલો નાસ્તો બાસ્તો કરી નાખો ને તમે આપણે કદાચ વિડીયો સ્પ્લીટ. અને મિત્રો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી નાખ્યો હોય ને હવે તમને હે ને મસ્ત મજાનો આ વાદરા જાય ને વાદરા એનો વિડીયો સ્પ્લીટ કરીને તમને બતાડું કેવો બને. મિત્રો ગરમી ફૂલ થાય છે અને અત્યારે વાગી ગયા છે 5. ગરમી એમ થાય છે પંખામાં આપણે કહ્યું ચાર્જિંગમાં મૂકી દીધો હતો પંખો, અને ઓલમોસ્ટ થોડું ઘણું ચાર્જિંગ તો થઈ ગયું. તમને પંખો ચાલુ કરીને બતાડું કેટલીક હવા દઈએ. ઓહો ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલની મિત્રો હવા દઈએ છે. જો આપણે છે ને પંખો બંધ કરી દીધો હોય ને આપણે આમાં ચાર્જિંગ થઈ ગયું છે બરાબર, અને ફોનમાં ચાર્જિંગ ખતમ થઈ ગયું. ફક્ત 18% ચાર્જિંગ છે, તો આને ફોનને ફટાફટ ચાર્જિંગમાં મૂકી દઉં. મિત્રો અત્યારે લાગી છે થોડી ભૂખ, તો આપણે મજાનો નાસ્તો કરી નાખીને અમારા કિશનભાઈ આવી ગયા એ જોઈને નાસ્તો લઈને આવ્યો છે. આપણે આપણો મસ્ત મજાનો નાસ્તો કરી નાખી. મિત્રો 7:04 થઈ ગઈ છે અને અત્યારે ચા આવી ગયો છે, ચા પી નાખી મસ્ત મજાનો. ચાલો તો ચા પી નાખી. આ મસ્ત મજાનો પી લીધો ને અમારા ટીનુ બેન આવ્યા એવું ફિરાય છીબલી આમ જોતા કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. હા ભાઈ કજ રાખ કરનો ટીના અહીંયા આવે ઠેડી સવારમાં મુહૂર્તમાં આવી ગઈ હતી આપણા વિડીયામાં. હે ટીણિયા જલખતની ઝૂંપડીને વાહે જાય ઊભી રહે. હાઉ એ ટીનું બ્લોગ બનાવી હાલે તા. હેલો હું છું ટીનું, તો આ તમારું બધાનું અમારા વિડીયાની અંદર હાર્દિક સ્વાગત છે. ગાઈસ કંઈક અત્યારનો સનસેટ કંઈક આવો હે, જોઈ લ્યો સનસેટ કંઈક આવો હે. વાદળા જો તો મસ્ત ના ફૂલ ઝૂમ થઈ ગયું ગાઈસ. અને મિત્રો આપણે 24 કલાકનો ચેલેન્જ વિડીયો બનાવવાનો હતો ને એની પહેલાં આપણે એક ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી હતી કે આપણે વિડીયો બનાવી કે ના બનાવી, તો એનો સ્ક્રીનશોટ તમને બતાડી દઉં. આ જે સ્ક્રીનશોટ જોશો ને એ ઓલો છે કે એમાં ઘણા લોકોએ કીધું હતું બનાવો ભાઈ, અને બીજી કોમેન્ટ તમે બીજો ફોટો દેખાડું હું
એની અંદર 3-4 જણાએ ના પાડી હતી કે ના બનાવો ભાઈ, એ રીતના કંઈક હતું. પણ કંઈ વાંધો નહીં, તોય આપણે બનાવી નાખ્યો. જાજા જણાનો મત આવ્યો એટલે આપણે એ કરી નાખ્યું. નટાણનો સનસેટ કંઈક આવો છે. તો અત્યારનો સનસેટ તમે જોઈ શકતા હશો. સોરી, આ ઝાંખું કાં દેખાય એટલે અંધારું હોય ને એટલે મિત્રો તમને દેખાતું હોય. બાકી અત્યારે કેટલા વાગ્યા? 8:11 થઈ હતી. 8:11 અને અત્યારે જો ખાવાનું ટાણું થઈ ગયું છે. તો હમણાં મમ્મી મેગી બનાવીને ઉપર લાવશે, પછી આપણે ખાઈ નાખી મસ્ત મજાની મેગી. અને બાકી તો કંઈક આવો નજારો હોય ને, એકલી લઈ ગઈ છે પણ હવે એ તો આપણો ચેલેન્જ પૂરો થાય ત્યાં જવા છે. બાકી કંઈક આવો નજારો હોય આપણે ઝૂંપડીનો, વાહ જ ઝૂંપડી છે. હમણાં જો થોડીક વારમાં મમ્મી આવશે ને, બાકી આવો કંઈક નજારો હોય, અંધારું થઈ ગયું છે. અને આપણે વિડીયો શૂટ કરતા હતા ને, એમાં આપણો અવાજ વયો ગયો હતો એટલે જોઈ લો. તમને જણાવી દઉં, કાલે આપણે 9 વાગે ચેલેન્જ વિડીયો આપણો પૂરો થશે સવારમાં. બાકી તો મિત્રો અત્યારે કંટાળો આવે છે નેક્સ્ટ લેવલનો. સાંજે વરસાદ ના આવે ને તો સારું, નકર આપણે પ્રોબ્લેમ થાય. અટાણ ફૂંયલી સાટા તો ચાલુ થયા છે હજી, એટલે વરસાદ ના આવે ને તો સારું. તો વરસાદ આવશે ને તો નીંદર નહીં કરી શકે, કેમ કે આપણે હેઠે પરલીએ હગી, એટલે ધ્યાન રાખવું જોઈએ કે વરસાદ ના આવે તો સારું. બાકી તો ભાઈ કંઈક આવું છે. અને હાલો, મમ્મી હમણાં થોડીક વારમાં આવે, મેગી બનાવે પછી ખાઈ નાખી મસ્ત મજાની. અને મિત્રો મેગી આપણી ફાઇનલી બની ગઈ છે. અને મમ્મીએ કીધું છે કે હાલી કે લઈ જા. ક્યાં ભળી અહીં જ મૂકી ગઈ. ગઈ તો મારી મમ્મીએ મેગી અહીં રાખી છે. ધગે છે કે નહીં? ધગે તો છે એટલે ગઈ સાહે ઠંડી છે. હાલો ફટાફટ આપણે મસ્ત મજાની મેગી ખાઈ નાખી. તો ફાઇનલી ગાઈસ આપણી મેગી આવી ગઈ છે, બરોબર. તો હાલો મસ્ત મજાની મેગી આવી ગઈ ને, શાયદ ઠરી તો ગઈ જ. હાલો ઠરી તો ગઈ છે મિત્રો, કયું નો હે ને. સેટઅપ કરવામાં વાર લાગી ગઈ મિત્રો. હાલો આપણે મસ્ત મજાની મેગી ખાઈ નાખી. તો ગાઈસ આપણે ફાઇનલી મસ્ત મજાનું ખાઈ પી લીધું છે. મેગી હાવ સાફ કરી ગયો હું. નજીયામાં થોડીક સાહ વધી છે, એ પી જાય. બાકી હાલો પછી તમને થોડીક વાર પછી મળી જાવ. તો મિત્રો આપણે મસ્ત મજાનું શું કહેવાય ખાઈ પી લીધું છે ને, પાણીએ પી લીધું છે. અને જોઈ લ્યો આપણે ઝીણકું ડીમ્યું છે ને, એને કયું ચાલુ કરી દીધું હતું. અને આપણો પંખો છે આની અંદર ફૂલ ચાર્જિંગ થઈ ગયું. તમારે સાંભળવાનો અવાજ એટલો બધો આનો અવાજ આવે છે, બરોબર. ફૂલ ચાર્જિંગ થઈ ગયું છે. પાછો બંધ કરી દઉં. ફાઇનલી આપણે આને બંધ કરી દીધો છે, બરોબર. અને અહીંયા છે આપણો ઠેલો, સોરી આવી રહ્યો. આની અંદર અહીંયા ઠેલો છે ને, અહીંયા આપણું ગ્રેનારોનું માઇક પડ્યું છે. અને આ પંપનું ચાર્જિંગ છે. અને અહીંયા આપણી છત્રી પડી છે. અને આપણે ખાઈ પી લીધું ને, એનો ઠામ રાખી દીધા છે. અહીંયા જોઈ લ્યો, આમાં હે નહીં, ખાલી કરી નાખી છે. અને આપણું હજી તો શું કહેવાય, આ ટ્રાયપોડને વાં રાખી દીધું છે. અને આપણે થોડીક વારમાં જ આપણે હુવાની તૈયારી કરવી છે. અને અત્યારે ફોનમાં ચાર્જિંગ નથી, એટલે ફોનમાં ચાર્જિંગ કરવું જોઈએ ને. બાકી કંઈક આવો નજારો છે. અને આની અંદર થાય આપણે જ્યાં હુવો હોય ને, ત્યાં અંદરથી ઓલી સાઇલ કાઢી અને હુઈ જાઓ. ને પછી તમને સવારે મળીશ. બાકી તો અટાણે હાલો ને, અટાણે મળીશ એવું કંઈ નથી. કંઈક નવીન હાલો ને, કંઈક આમ જાણકારી જડશે તો અત્યારે તમને કંઈક દેખાડી. બાકી સવારે. અને મિત્રો આપણી ઝૂંપડીની અંદર જોઈ લ્યો, મહેમાન પધારી ગયા છે, એટલે કે આવી ગયા છે આપણા ઝૂંપડાની અંદર. જીવડો છે, જીવડો ગાઈસ. હે ચાલ નીકળ. આ ઘરનો અટાણેથી જ આવી ગયો. અહીંયા હુવામાં પ્રોબ્લેમ થાય મિત્રો, કારણ કે કાનમાં જાય હગે જીવડા. કોઈ ભરોસો ના કરાય. પણ કંઈ વાંધો નહીં, એને તો આપણે હમણાં ભગાડ દે. બાકી આને મરાય નહીં. આ એ આપણું શું કે આને કંઈ કરાય નહીં. જોઈએ હવે આ ભાગવા મળ્યું. હલે માકડા રોજા કઈ જો ઝૂમ કરું એનું ઉપર કેમ બાકી હે ને, ખતરનાક હેલે બ્રો. હલે નીકળ. અને મિત્રો મેન પ્રોબ્લેમ એ છે કે જો આપણે આ લેમ્પ ચાલુ છે, બરોબર. લેમ્પ ચાલુ છે ને, તો હવે ત્યાં સુધી તો આપણો ફોન એમ તો ઉમાં ચાર્જિંગ નહીં થાય હગે, ડટો ફિટ થઈ શકશે ને. એવી રીતના ચાર્જિંગ તો નહીં થાય.
એટલે જોઈ લો આપણે પાવર બેંક ઉપર કરી નાખ્યું છે ચાર્જિંગ ને અત્યારે વાગી ગયા છે 9 વાગ્યા ને એટલે ફિટ આપણે કઈ સવારમાં 9 વાગે ચેલેન્જ ચાલુ કર્યો હતો ને તો 12 કલાક થઈ ગઈ છે 12 કલાક હજી કાઢવાની છે 12 કલાક નીકળી જાય ને પછી આપણે ચેલેન્જમાંથી નીકળી જાય હું બાઈને એટલે કે પછી ચેલેન્જ આપણો પૂરો થઈ જશે કંઈક હાઈનો નજારો આવે છે આવો છે અને તમારે આપણી ઝૂંપડી જોઈ છે તમારે બધાને યેલા તો ગાઈસ આ છે આપણી ઝૂંપડી ઘણી બધી ઊંચી છે આરામથી કેટલી બધી ખબર જો આ છે આપણું સ્ટેન્ડ એટલે કે ટ્રાયફોટ અને જો અહીંથી છે ને આપણો પાયો ચાલુ થાય એટલી બધી ઊંચું છે ફૂલ ઊંચું છે મિત્ર એટલે કે મારે ખંભા લગી થઈ જતું હે આરામથી એટલું બધું ઊંચું છે ને અહીંયા છે ને ખાટલાનું જ બનાવેલ છે ને આપણો અહીં ઠેલો પડ્યો છે અને આપણે ઓહીકું રાખ્યું છે અને હાંજે વરસાદ ના આવે તો સારું અને મિત્રો અત્યારે વાગી ગયા છે 12 ને અત્યારે ફૂલ નીંદર આવે છે તો હવે તમને સીધો સવારે જ મળું ઓકે ગુડ નાઇટ The next day. તો મિત્રો આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ ના કહેવાય કારણ કે હાંજે મસરીએ મારી અણી કાઢી લીધી અને એક આ પંખો ઊંચો નીચો થતો નહોતો એટલે ઈબાને હેઠે હવાઈ નહોતી આવતી જ્યાં સૂતો હતો ત્યાં અને આમાં પાણી જો ખાલી થઈ ગયું મોઢું હમણાં ધોયું ને આમાં પાણી છે નહીં અને હજી તો 7 વાગ્યા હજી 9 વગાડવાના છે 9 વાગે હજી આપણો ચેલેન્જ પૂરો થાય અને મમ્મી જો આપણે હાટું સા લીવી છે તો મસ્ત મજાનો સા પી નાખીને સવારના પૂરમાં જો વરસાદ આવ્યો હતો સવારમાં કેટલા લગભગ 7 વાગે જ આવ્યો હતો તો એમાં નીંદર જાગી ગઈ વાંધો નથી આ ઓલી સાઈડ થોડું ક્યાંક પાણી આવ્યું છે આમાં બાકી વાંધો નથી જઈ રહ્યું અહીંયા પાછું પાણી આવ્યું પણ જા મોટું છે ને ડબલ વાળું એટલે વાંધો નથી થોડું ભીનું છે તો કંઈ વાંધો નહીં હમણાં આપણો ચેલેન્જ વિડીયો પૂરો થઈ જાય બીજી વાત મિત્રો કે તમને લાગતો કે અહીં સાંડલો એમ છે કે મારી મમ્મી એવી હતી ને સા દેવા તો એની સાંડલો કરી દીધો એ તો કહેવાનો કર્યો મને નથી ખબર હું તો સાંડલો કર્યો મને અટાણ યાદ આવ્યું કાલ ઓલું કંઈક હતું ને કાલ કર્યો હોય કાચ કર્યો હોય મને બહુ યાદ નથી તો કંઈ વાંધો નહીં હાલો મસ્ત મજાનો ચા નાંગરી લઈ ગયા છે 8 ને આપણે બેસી ગયા અહીં ખાવા ઘીગર છે રોટલી અને છાશ ચાલો ખાઈ નાખી અને મિત્રો મસ્ત મજાનું આપણે ખાઈ પી લીધું છે બરોબર અને જો અહીં ઠામણાને રાખી દીધા પાછી ફૂંયલી સાટ આવ્યા હતા કોક પણ કંઈ વાંધો નહીં આપણે પંખો ચાલુ કરીને બેઠા અહીં અને તમને મેં છે ને વિડીયામાં આગળ થોડુંક કીધું હતું કે આપણે ખાલી એટલું કંઈ જ છે ખાલી ચેલેન્જ વિડીયામાં એવું નહોતું પણ હેઠેથી આપણે ઘરનો એ વસ્તુ ખાઈ શકીએ એવું આપણે રાખ્યું હતું પણ તમને કહેતા ભૂલાઈ ગયું એમ સોરી કંઈ વાંધો નહીં તો હેનો તો તમને થોડીક વાર પછી મળું અને બાકી તો હે ને 25 મિનિટ જ રહી છે આપણે ચેલેન્જ વિડીયો પૂરો થવામાં એવું છે અને મિત્રો આપણો ફાઇનલી 24 કલાકનો ચેલેન્જ વિડીયો પૂરો થઈ ગયો અને હવે આપણે નીચે ઉતરી જઈને નીચે જઈને તમને ટાઈમ બતાડું ફોનમાં જોઈને કે કેટલા તમને વિશ્વાસ ના હોય ને તો તમે વિશ્વાસ કરાવી દઉં બરોબર મિત્રો તમને જણાવી દઉં કે આપણો ચેલેન્જ વિડીયો જો પૂરો થઈ ગયો અહીંયા તો જો તમને 9 વાગ્યા હે એ દેખા હે પણ હવે જો તમને હે ને ટાઈમ પૂછી લે આપણે હે ગૂગલ ટાઈમ The current time is 9:06 a.m. IST on Friday, July 25th, 2025. હવે તો મિત્રો તમને બધાને વિશ્વાસ આવી ગયો ને કે આપણો ચેલેન્જ વિડીયો પૂરો થઈ ગયો તો કાલે આપણે સવારમાં 9 વાગે ચેલેન્જ વિડીયો ચાલુ કર્યો હતો અને આજે આપણે 9 વાગે પૂરો થઈ ગયો એટલે 24 કલાક આપણા કમ્પ્લીટ થઈ ગયા બાકી આજનો ચેલેન્જ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો અને આજનો ચેલેન્જ બહુ અઘરો લાગ્યો આપણા માટે પણ કંઈ વાંધો નહીં આજનો ચેલેન્જ વિડીયો આપણે અહીં જ પૂરો કરી નાખીએ મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં અથવા ચેલેન્જ વિડીયોમાં બાય